ભજનલાલ સરકારે આજે વિધાનસભામાં એક નવું ધર્માંતરણ બિલ રજૂ કર્યું। નવા કાયદા હેઠળ બળજબરીથી ધર્માંતરણ કરાવવા બદલ 3 થી 5 વર્ષની જેલ સજાની જોગવાઈ રહેશે। આ ધર્માંતરણ સંબંધિત બિલમાં લવ જેહાદ અને ધર્માંતરણ માટે કડક સજાની જોગવાઈ છે। રાજસ્થાન વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહી આજે ફરી શરૂ થઈ હતી। 16મી વિધાનસભાનું ત્રીજું સત્ર 31મી જાન્યુઆરીએ શરૂ થયું। વિધાનસભાની કાર્યવાહી સવારથી પ્રકાશન શરૂ થયું અને આ વખતે રાજસ્થાન વિધાનસભાનું સત્ર ખૂબ જ તોફાની બની રહ્યું હતું। ભજનલાલ સરકાર વિધાનસભા એક નવું ધર્માંતરણ બિલ લાવવાની તૈયારી કરી હતી। ધર્માંતરણ વિરોધી ધાર્મિક બિલ એટલે કે રાજસ્થાન ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ 2024 અને ગૃહમાં રજૂ કરવામાં આવ્યું। આ બિલ બળજબરીથી અથવા પ્રેરિત ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકશે અને 16 વર્ષ પહેલા 2008માં વસુંધરા રાજે સરકાર દરમિયાન ધર્માંતરણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કેન્દ્રમાં અટવાઈ જવાને કારણે બિલ લાગુ થઈ શક્યું નહીં। આ નવા બિલ હેઠળ જો કોઈ વ્યક્તિ પોતાનું ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરે છે તો કોર્ટ તેને અમાન્ય જાહેર કરી શકે છે। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ સંમતિથી ધર્મ બદલે તો પણ કલેક્ટરને 60 દિવસ અગાઉ જાણ કરવી પડશે। આજે રાજસ્થાન વિધાનસભા ધર્માંતરણ કાયદો રજૂ કરી દીધો છે। રાજસ્થાન ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું। 16 વર્ષ પછી ફરી આવ્યું નવો ધર્માંતરણ કાયદો। ધર્માંતરણ સંબંધિત આ બિલમાં લવ જિહાદ અને ધર્માંતરણ માટે કડક સજાની જોગવાઈ છે। આ બિલ 2008માં વસુંધરા રાજે સરકાર દરમિયાન પણ લાવવામાં આવ્યું હતું, પરંતુ તે પછીનો તેનો અમલ થઈ શક્યો ન હતો। નવા કાયદા હેઠળ બળજબરીથી ધર્માંતરણ માટે 3 વર્ષની જેલ જોગવાઈ કરવામાં આવી છે। આ કાયદો ઝારખંડ, કર્ણાટક અને ગુજરાતમાં પહેલાથી જ લાગુ છે। આ કૃત્ય બીજ જામીન પાત્ર ગુનો ગણવામાં આવશે। નવા કાયદા હેઠળ બળજબરીથી ધર્માંતરણ કરાવવા બદલ 3 થી 5 વર્ષની જેલની સજા જોગવાઈ રહી છે। આ ધર્માંતરણ સંબંધિત બિલમાં લવ જેહાદ અને ધર્માંતરણ માટે કડક સજાની જોગવાઈ છે। તમને જણાવી દઈએ કે રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર 3, 5 અને 6 ફેબ્રુઆરીએ ચર્ચા કરવામાં આવશે। સરકાર 7 ફેબ્રુઆરીએ પોતાનો જવાબ આપશે। તે જ સમયે 8 થી 18 ફેબ્રુઆરી સુધી ગૃહમાં રજા રહેશે અને 19 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।